વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી છે. સાથે સાથે ડીઝલ પેટ્રોલની બચત કરવા માટે પણ અપીલ કરી છે કે ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને ડીઝલ પેટ્રોલ ઓછું વપરાય. તો સુરત મહાનગરપાલિકાએ પણ એક નિર્ણય લીધું છે. એના માટે વાત કરશે એમ નાગરાજન જે અમારી સાથે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે. સર, કઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કયા લેવલથી આ નિર્ણય ક્યાં સુધી લાગુ પડશે? આપણે સૌ જાણીએ કે રાષ્ટ્રહિતમાં ડીઝલ અને પેટ્રોલની બચતની ખાસ જરૂરી છે. માનનીય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે એને માન આપીને સુરત મહાનગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે તમામ કર્મચારીઓ, સફાઈ કામદારથી માંડીને પટાવાલાથી માંડીને ક્લેરિકલ સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ, ડેપ્યુટી કમિશનર સુધીના તમામ કર્મચારીઓએ આ નિર્ણય લીધું છે કે પોતાના ખાનગી ઉપયોગ તથા સરકારી ઉપયોગમાં જેટલું બને એમ આપણે ડીઝલનો બચાવ કરશું, કારપુલિંગ કરશું અને જરૂરત પ્રમાણે જ કરશું અને જેટલું મૂવમેન્ટ ઓછું થાય એટલું કરશું અને સાથે જ કરશું. એવી રીતે સવારે ઘરેથી નીકળીને ઓફિસ પહોંચતા અને સાંજે ઓફિસથી ઘરે પહોંચતા અને ફિલ્ડ વિઝિટ હોય તો 2-3 અધિકારીઓની સાથે જવાની જરૂર હોય તો એક જગ્યા ભેગા થઈને ત્યાંથી એક જ વાહનમાં બધા ફિલ્ડ વિઝિટ પૂરું કરીને આવે જેથી કરીને કામમાં પણ અગવડ ન પડે અને આપણું બચત પણ થાય એ હેતુથી કરીએ છીએ. અને આમાં કોઈ સમય મર્યાદા નક્કી નથી. જેટલા સુધી જરૂર છે એટલા સુધી આપણે માનસિકતા જાળવી રાખવાનું છે અને આપણું રોજિંદા જિંદગીમાં એનું અમલ કરવાનું છે. સર, 29,000 ટોટલ કર્મચારીઓ છે કમિશનર સુધી, અને તો એ કેટલા વાહનોમાં એનું અસર પડશે? અને ડીઝલ પેટ્રોલની આપણે બચતની વાત કરીએ તો અંદાજે કેટલું બચત થઈ શકશે આ પહેલથી? અત્યારે તો શહેરી વિસ્તારમાં રહીએ છીએ તો 2 વ્હીલરથી માંડીને 4 વ્હીલર સુધી તમામ કર્મચારી કંઈક ને કંઈક વાહન ઉપયોગ કરે છે. સરકારી વાહનોમાં જે 4,000 જેટલા વાહન છે એની અંદર 1,000 જેટલા વાહનોનું એમાં ખૂબ અસર પોઝિટિવ પડશે. એની સાથે સિટી લિંક BRTSની જે બસીસ છે એની અંદર PM E-ડ્રાઈવ અંતર્ગત ટૂંક સમયમાં 600 બસીસ આવવાના છે. તો એમાં પણ ડીઝલનું જે બસીસ છે એનું એક્ઝિટ થાય અને આગમન વ્હીકલનું થશે. એવી રીતે આપણે ઓવરઓલ જે છે ડીઝલ પેટ્રોલનું ઓછું કરીને અન્ય વપરાશમાં પણ જઈ શકે છે. એટલે ગ્રીન ટ્રાન્સપોર્ટ પણ એની સાથે કામ થશે. અને કામમાં કોઈ અવગડતા આવશે ખરી? કારણ કે જનરલી આપણે ફિલ્ડમાં અલગ અલગ નીકળતા હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ હોય અને આમ એક જગ્યાએ ભેગા થઈને ટાઈમલી કામ થઈ શકશે આમાં? થોડું આયોજનબદ્ધ કરીએ તો આપણે થઈ શકે છે ખૂબ સારી રીતે, કારણ કે શહેરી વિસ્તારમાં નજીકના કામો પણ હોઈ શકે છે. અને હું એમ માનું છું કે પોઝિટિવ અપ્રોચ રાખીએ અને થોડું રાષ્ટ્રહિત માટે આપણે થોડું આપણું પ્લાનિંગ સારી રીતે કરીએ તો એમાં ખૂબ સારું કામ થઈ શકે એવું છે. તો બિલકુલ આપણે સાંભળ્યું એમ નાગરાજનજી જે સુરત મ્યુનિસિપલ કમિશનર છે અને તેઓ જણાવી રહ્યા છે કે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવ્યું છે અને જે 4th લેવલના કર્મચારીથી લઈને કમિશનર સુધી આ લાગુ પડશે અને ઓછા વ્હીકલ વપરાશે અને એનાથી કારણે ડીઝલ અને પેટ્રોલની પણ બચત થશે. તો આ રાષ્ટ્રહિતમાં એમનો નિર્ણય છે અને જે સરકારને સહકાર આપવા માટે કરવામાં આવ્યો છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.